नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव पावप्पणासणो મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોઈ મંગલમ. હવે આપણે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આપણો વિષય છે આત્માની ઓળખાણ. તો જીવોના ભેદ કેટલા છે? મુખ્ય ભેદ. જીવોના બે મુખ્ય ભેદ થાય છે. તો એમાં પહેલું છે કે સિદ્ધ ભગવંતો એટલે મુક્ત છે અને સંસારી જીવો છે. તો મુક્ત જીવો એટલે કે જેમણે પોતાના આત્માના સાચા સ્વરૂપ જે પ્રગટાવી દીધું છે, એટલે કે એવા અશરીરી જે સિદ્ધ ભગવંતો છે, એટલે કે તેને મુક્ત જીવો કહેવાય છે. અને બીજું છે સંસારી જીવો, એટલે કે જે સંસારમાં ભવભ્રમણ કરી રહ્યા છે તેવા શરીરધારી જીવો આપણા જેવા, તો એને સંસારી જીવો કહેવાય છે. બરાબર. અને આપણો લક્ષ્ય પણ એ જ છે કે આપણને પણ આ શરીરની અવસ્થા એનો સર્વથા નાશ કરીને સદાકાળ માટે અશરીરી બનવાનું છે. ઇન અધર વર્ડ્સ, આપણને પણ આપણા આત્માના સાચા સ્વરૂપને જ પ્રગટાવવાનું છે અને સિદ્ધ ભગવંત બનીને આપણને પણ મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. પણ હવે આત્માના સાચા સ્વરૂપને પ્રગટાવવા માટે આપણને આપણામાં આત્મા અને શરીર એના વિશે જે રહેલી ખોટી માન્યતાઓ છે ને તેને કાઢવાનું છે. બસ આટલું જ કરવાનું છે. આપણી સૌથી મોટામાં મોટી અને ખોટામાં ખોટી માન્યતા એ જ રહેલી છે કે હું એટલે કે શરીર. અને આ ખોટી માન્યતાને આપણે અંદરથી બિલીવ કરી રહ્યા છીએ. અંદરથી આપણી માન્યતા એવી જડ પકડેલી છે, એટલી સ્ટ્રોંગ છે. એના કારણે જ આપણે મિથ્યાત્વના કારણે આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ અને આ ખોટી માન્યતાને જ મિથ્યાત્વ કહેવાય છે. અને એના જ કારણે આપણે સંસારમાં ભટકી રહ્યા છે અને આપણને આત્માની અનુભૂતિ એ થતી જ નથી. કારણ કે આત્માના એક્ઝિસ્ટન્સને જ આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ. એટલે આપણું કમ્પ્લીટ ફોકસ ક્યાં હશે? એના ઉપર છે. માત્ર ને માત્ર આપણા શરીર ઉપર જ આપણું કમ્પ્લીટ ફોકસ રહેલું છે. આપણે કોણ છીએ? આપણે આપણા આત્માને જ ઇગ્નોર કરી રહ્યા છીએ, કમ્પ્લીટલી ઇગ્નોર કરી રહ્યા છીએ. તો મેન એનું જડ શું છે? એનું મેઇન રીઝન શું છે? કે આપણી અંદર પડેલી જે ખોટી માન્યતાઓ છે ને એ જ મેઇન રીઝન્સ છે. તો એને જ આપણને કાઢવાનું છે. બરાબર. હવે આપણે ગઈકાલે એ જોયું હતું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં આપણે પ્રદેશી રાજાનું દ્રષ્ટાંત આપણે લઈ રહ્યા છીએ. તો એ આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું, તો એ આપણે જોઈ લેશું શોર્ટમાં. કે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં પ્રદેશી રાજા હતા અને શ્રી કેશી ગણધર ભગવંત પણ હતા. અને આ પ્રદેશી રાજાનું મિથ્યાત્વ એટલે કે ખોટી માન્યતાઓ કેવી રીતે કેશી ગણધરે કેવી રીતે કાઢી નાખી અને એને આત્મા અને શરીરની ભિન્નતા કેવી રીતે બતાડી તે આપણે જોવાના છીએ. તો સૌથી પ્રથમ પ્રદેશી રાજાની માન્યતા એવી રહેલી હતી કે પરલોક જેવું કાંઈ ન હોય. એટલે કે એની એવી માન્યતા હતી કે સ્વર્ગલોક એટલે દેવલોક એટલે કે હેવન, તો એ ન હોય. અને પાતાલલોક એટલે કે હેલ એટલે કે નરક, એના જેવું કોઈ એટલે એની એક્ઝિસ્ટન્સ જ નથી આ દુનિયામાં. તો પ્રદેશી રાજાની એવી માન્યતા હતી કારણ કે એમના જે અધર્મી દાદા હતા ને, જે બહુ પાપકર્મો કરતા હતા, તો એ પોતાના કરેલા પાપકર્મોના કારણે નરકમાં ગયા હશે. તો પછી એમના દાદા એમને ચેતવવા માટે કે સમજાવવા માટે શા માટે અહીંયા આવ્યા નહીં? કારણ કે એમનો ઘણો જ વાલો પુત્ર હતો આ પ્રદેશી રાજા. તો એનો જવાબ કેશી ગણધરે બતાવ્યું છે કે તાજા જન્મેલા જે નારકીના જીવો હોય ને, તો એમને મનુષ્ય લોકમાં આવવાનું એ ઈચ્છતા પણ જો હોય, પણ છતાં એ આવી નથી શકતા. તો એના 4 કારણ બતાડ્યા હતા કે સૌથી પ્રથમ તો નરકમાં ભયંકર વેદના રહેલી હોય છે. એના કારણે હંમેશા જીવ સતત ભયમાં જ રહે છે અને વેદનામાં જ રહે છે. અને એના જ કારણે એ કન્ફ્યુઝડ બની જાય છે અને જન્મના જે રહેલા પણ જે સંબંધો હોય છે ને, તે બધા એનાથી ભૂલાઈ જાય છે. આટલી ભયંકર વેદના એ સતત ભોગવતો રહે છે. પછી બીજું કારણ છે પરમાધામી દેવો.
તો જે પરમાધામી દેવો છે તમને ફોટોમાં દેખાય છે, તો એ નારકીના જીવોને એ છોડતા જ નથી. ક્ષણ માટે પણ એને શાંતિથી બેસવા પણ આપતા નથી. કોન્સ્ટન્ટલી એમને એ માર્યા કાપ્યા જ કરે છે. ક્વેશ્ચન છે કે જો આત્મા અનટચેબલ છે, બરાબર, આત્મા જો અનટચેબલ છે તો એને ફીલ ના થાય, તો નરકમાં જઈને યાતના કેમ ભોગવે? તો એનો જવાબ શું છે તે આપણે જોઈએ કે પૂર્વ ભાવમાં કરેલા પાપોના કારણે જીવને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. એ વાત બરાબર છે. અને નરકે એ શું છે? નરકે કરેલા પાપોને ભોગવવાનું સ્થાન છે. તો હવે એમાં ઉત્પન્ન થનારો આત્મા એ શરીરધારી આત્મા છે. એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે સંસારી જીવો છે, જે ચાર ગતિ છે, ચાર ગતિમાં રખડી રહ્યા છે, તે બધા શરીરધારી આત્મા છે. અને જીવો દ્વારા કરેલા પાપો એ એમને આ શરીર રૂપી પૂતગલમાં કેદ કરી નાખે છે. એટલે આ નારકીના જીવો પાસે શરીર હોવાના કારણે એમને દુઃખ ભોગવવા પડે છે. અને જે પણ ત્રાસ પરમાધામી દેવો આ નારકી જીવોને ના શરીર ઉપર જે કરે છે ને, તો તે બધા દુઃખની અનુભૂતિ કોને થાય છે? એ બધી દુઃખની અનુભૂતિ આત્માને થાય છે. એટલે એનું મિનિંગ શું થાય છે કે આત્મા એ પોતે તો છે, અનટચેબલ જ છે, બરાબર છે. એનો સ્પર્શ નથી, તે આપણે જોયું હતું. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. એટલે આત્મા એ પોતે તો અનટચેબલ છે, એકદમ બરાબર વાત છે. એને કોઈ સ્પર્શ પણ કરી શકતું નથી. પણ બાંધેલા પાપ કર્મોના કારણે આત્મા એ શરીર રૂપી પિંજરામાં કેદ થઈ જાય છે. અને એને મળેલા આ શરીર ઉપર જે પણ દુઃખની અનુભૂતિ થાય છે ને, તેનો સ્વયં આત્માને અનુભવ થાય છે. કારણ કે શરીર એ શું છે? શરીર તો પૂતગલ છે, એ પૂતગલથી બનેલો છે. અને એને દુઃખની અનુભૂતિ થતી નથી. શરીર જે છે ને એ પૂતગલથી બનેલો છે, તો પૂતગલોને દુઃખની અનુભૂતિ થતી નથી. પણ આત્માનો આ શરીર રૂપી પૂતગલોની સાથે બોન્ડિંગ થઈ ગયો છે. તો એના કારણે એને શરીર ઉપર જે પણ થતી જે પણ શસ્ત્રક્રિયા છે ને, એટલે જે પણ અહીંયા પરમાધામીઓ મારી કાપી રહ્યા છે, ભાલાથી વિંધે છે, તો જે પણ શસ્ત્રક્રિયા જે ચાલી રહી છે શરીર ઉપર, તો એની વેદનાની અનુભૂતિ આત્માને થાય છે. બરાબર, આ ક્લિયર થઈ ગયું કોન્સેપ્ટ. તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે નરકના આપણે કારણો જોઈ રહ્યા હતા કે શા માટે નારકીમાં ઉત્પન્ન થયેલા જીવો મનુષ્યલોકમાં પાછા આવીને એના વાલાજનોને ચેતવવા માટે આવતા નથી. તો એનું હવે 2 રીઝન્સ તો આપણે જોઈ લીધું. હવે થર્ડ રીઝન છે કે નારકી જીવોએ પૂર્વે બાંધેલું જે અશાતાવેદનીય કર્મ છે ને, તો એનો મોટો જથ્થો જે રહેલો હોય છે, તો એ સંપૂર્ણપણે એને ભોગવી નથી લીધું. હજી એનું ભોગવવાનું બાકી રહેલું છે. એના કારણે એ નરકમાંથી એ નીકળી શકતા નથી. સંપૂર્ણ અશાતાવેદનીય કર્મનો મોટો જે જથ્થો, તો એ સંપૂર્ણ ભોગવ્યા વિના એ નરકમાંથી નીકળી શકવાના નથી. બરાબર, એ થર્ડ રીઝન છે. અને હવે ફોર્થ રીઝન છે કે એમનું આયુષ્ય, જે નારકી જેવો હોય છે ને, એમનું મિનિમમ ઓછામાં ઓછું આયુષ્ય 10,000 yearsથી સ્ટાર્ટ થાય છે. અને મેક્સિમમ એટલે કે ઉત્કૃષ્ટપણે 33 સાગરોપમ વર્ષ સુધી હોય છે. તો એમને એ સંપૂર્ણ ભોગવવું જ પડે છે. એ કેટલી વાર એમનું શરીરને મારી દે છે, કાપી દે છે, છેદન ભેદન વગેરે બધું કરી દે છે, છતાં એ મરતા નથી. એટલે મરીને બીજો ભાવ એને મળતો નથી. એમનું શરીર પાછો એ જોઈન્ટ થઈ જાય છે, ભેગો થઈ જાય છે, અને ફરી આખું એમનું શરીર બની જાય છે. કારણ કે એ વૈક્રિય શરીરધારી હોય છે આ નારકી જીવો. એટલા માટે એ જે આયુષ્ય જે છે એમને સંપૂર્ણ ભોગવવું જ પડે છે. જે પણ વેદનાઓ છે, અશાતાવેદનીય કર્મોની જે કર્મો જે બાંધ્યા છે, તે સંપૂર્ણ ભોગવ્યા બાદ જ એ નરકમાંથી નીકળી શકે છે. એટલે જો આપણને મૃત્યુ પછી જો નરકમાં ગયેલા જે આપણા સંબંધીઓ છે, એ આપણી પાસે આવીને કંઈ કહી નથી શકતા, તો એનું એ જ રીઝન છે. પછી આપણને એમ પણ થાય છે કે આ તો એના નરકમાં જે ગયેલા જે દાદા છે ને, એ દુઃખી હશે એટલે એ આવ્યા નથી. પણ પછી એની દાદી
એ તો ઘણી તપસ્વી હતી અને ધાર્મિક હતી. અને એ કહેતો હતો કે શ્રમણ ભગવાન તો ની એ ઘણી સેવા અને ભક્તિ કરતી હતી. તો પછી જો એ સ્વર્ગે ગઈ હશે, એટલે કે દેવ કે દેવી બની હશે, તો એને મળવા અહીંયા મનુષ્યલોકમાં કેમ આવી નહીં? કારણ કે એ રાજા તો એનો ખૂબ જ વાલો પુત્ર હતો. એટલે દેવલોક જેવું કંઈ હોય જ નહીં એવું આ સાંભળવાથી લાગે છે. તો આ સાંભળીને કેશી ગાંધર શું કહે છે કે તાજા જન્મેલા જે દેવલોકના દેવો હોય છે એ પૂર્વ ભાવને જોઈને અને પહેલાના સંબંધોને જોઈને એમની ઈચ્છા તો થાય છે, તો પણ મોટા ભાગે એ મનુષ્યલોકમાં આવી નથી શકતા. એના પણ 4 કારણો છે કે ત્યાંના જે દેવો હોય છે તે કામ સુખમાં મગ્ન રહેલા હોય છે. અને બીજું છે કે ત્યાં રહેલા જે બીજા જે સુંદર દેવદેવીઓ હોય છે ને, એમની સાથે એમનો નવો પ્રીતિનો નવો સંબંધ એ બંધાઈ જાય છે. તો એટલે એ જૂનાવાળા જે પૂર્વ ભાવના જે ઘણા જ સ્ટ્રોંગ સંબંધ જો સમજો ન હોય તો એ મનુષ્યલોકમાં પાછા નથી આવતા. જો ઘણા સ્ટ્રોંગ સંબંધ હોય, એટલે કે એમનો સીતા જે હતા ને, તો સીતાની જેમ ગાઢ રાગનો બંધ હોય ને, તો એ પછી દેવ બન્યા પછી એ મનુષ્યલોકમાં આવી શકે છે. આપણે દ્રષ્ટાંત સાંભળ્યું છે કે સીતા એ અચ્યુતેન્દ્ર, હમણાં એ અચ્યુતેન્દ્ર છે. 12મા દેવલોકના જે ઇન્દ્ર છે ને, તો એ સીતા હમણાં એ છે 12મા દેવલોકના ઇન્દ્ર મહારાજ છે, એટલે અચ્યુતેન્દ્ર દેવ છે. અને એ રામજી જે રામચંદ્રજી છે ને, એમને મળવા માટે એ મનુષ્યલોકમાં પણ આવ્યા હતા. અને એટલું જ નહીં, એ તો નરકના દુઃખોથી પણ લક્ષ્મણને બચાવવા પણ ગયા હતા. તો આવા કેસીસ પણ ક્યારેક થતા હોય છે. પણ આપણને હમણાં એવું લાગતું હોય કે આપણને હમણાં એવું લાગતું હોય છે ને કે ઘણીવાર કે આપણા દાદા દાદી કે વડીલો આપણને સ્વર્ગલોકથી મળવા આવતા કેમ નથી? તો એનું રીઝન છે કે હમણાં 5મો આરો ચાલી રહ્યો છે, એટલે કે ઉત્તરતો કાળ ચાલી રહ્યો છે. તો એના કારણે મનુષ્યને દેવ દર્શન થશે નહીં હમણાં પ્રત્યક્ષપણે. એટલે એ સમજી લેવાનું કે આપણને હમણાં આ કાળમાં જે ઉર્ધ્વલોકવાસી દેવો છે, ઉર્ધ્વલોકવાસી દેવો અને અધોલોકવાસી દેવો, એટલે કે ભવનપતિ દેવો એ અને બીજા જે જ્યોતિષી દેવો છે, તો જો આપણા પૂર્વ ભાવના એ સંબંધી હશે તો પણ એ પ્રત્યક્ષ અહીંયા આવી નહીં શકશે આપણને મળવા. માત્ર જો સમજો એ મરીને વ્યંતર નિકાયના દેવો જો બન્યા હશે ને, અને એમને પછી ગાઢ રાગ કે ગાઢ દ્વેષ રહેલો હશે ને આપણા ઉપર, માત્ર તો જ એ અહીંયા આવશે, નહીં તો નહીં આવે. ત્યાં રહેલા ત્યાં અતિ સુંદર નગરોમાં એ રહેતા હોય છે. બરાબર, એ સમજી લેવાનું. પછી આગળ બીજો કારણ આવે છે, ત્રીજો કારણ, કે જે દેવોના શરીર છે એ વૈક્રિય શરીરથી બનેલા હોય છે, જે સંપૂર્ણપણે અશુચિથી રહિત હોય છે. કારણ કે એમના શરીરમાં આ રસ, રુધિર, માંસ, મજ્જા, મેદ, અસ્થિ અને શુક્ર આ બધું હોતું નથી. એમનું શરીર અત્યંત શુભ અને સારા પૂતગલોથી બનેલું હોય છે. એમના શરીરના પૂતગલોથી અત્યંત તેજ નીકળતું હોય છે. એવા સુગંધી શરીર વાળા જે દેવોને મનુષ્યલોકમાંથી એકદમ દુર્ગંધ આવતી હોય છે. એટલે એ પણ 400 ને 500 યોજન સુધી એમને, એટલે મનુષ્યલોકનું જે ગ્રાઉન્ડ લેવલ છે, જે સંભૂતલા છે, તેનાથી ઉપર 400 અને 500 યોજન સુધી એમને એટલે ઘણી જ દુર્ગંધ નીકળતી હોય છે. તો તે દુર્ગંધને એ સહન કરી નથી શકતા. એના કારણે એ જે દેવતાઓ છે એ નિષ્કારણે મનુષ્યલોકમાં આવતા નથી. માત્ર પ્રભુની જે દેશનાઓ હોય છે, સમવસરણમાં પ્રભુ દેશના આપતા હોય છે, ત્યારે એ સાંભળવા, પ્રભુની સેવા કરવા અને કલ્યાણકોને ઉજવવા માટે જ એ આવે છે. બરાબર. પછી 4th રીઝન છે કે દેવતાઓ તો કેટલા મોટા આયુષ્ય વાળા હોય છે, અને એટલે એમનું પણ આયુષ્ય કેટલું હોય છે, મિનિમમ 10,000 યર્સથી સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 33 સાગરોપમ વર્ષ સુધી એટલું હોય છે. તો એની સામે, એમના આયુષ્યની સામે આપણું આયુષ્ય કેટલું છે? એકદમ અલ્પ છે. થોડાક વર્ષોનું જ આયુષ્ય છે આપણે. તો જ્યારે એ પોતાના મોજ સુખથી અને અથવા તો નાટકો જોવાથી થોડા ફ્રી થઈ જાય અને પછી એમને આવવાનું મન જો થાય
આપણને મળવા ત્યાર સુધી આપણું આ ભવનું આયુષ્ય પણ પૂરું થઈ ગયેલું હોય છે. એટલે એકવાર દેવગતિ મળ્યા બાદ સમજી લો કે ઇઝીલી અહીંયા એ દેવતાઓ આવતા નથી. પણ એનું મિનિંગ આપણને એમ નહીં કરવાનું કે દેવલોકનો એક્ઝિસ્ટન્સ જ નથી આ વિશ્વમાં. જે આ વિશ્વમાં સ્વર્ગ તો છે, એટલે કે દેવલોક તો છે જ, અને સાથે સાથે નરક એટલે કે હેલ પણ તો રહેલું જ છે. એટલે એ સિદ્ધ થઈ ગયું કે પરલોક હોય છે. તેવી રીતે જીવ મરીને તિર્યંચ યોનિમાં પણ જઈ શકે છે. એટલે તિર્યંચ યોનિમાં પણ એ ઉત્પન્ન થઈ શકે છે, અથવા મનુષ્યપણે પણ એ ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. એટલે ચારે ચાર ગતિ રહેલી છે આ સંસારમાં. સંસાર એટલે ચાર ગતિને તો સંસાર કહેવાય છે. બરાબર. એટલે જ આપણને સંસારી જીવ કહેવાય છે. પછી આગળ આવે છે કે હજી પણ પરદેશી રાજાના મનમાં શંકા રહેલી જ હતી, એટલા માટે એ એક્સપેરિમેન્ટ એને કર્યો. એક્સપેરિમેન્ટ કરીને એ પ્રૂવ કરવા માટે કે જીવ અને શરીર જે છે એ જુદા નથી. તો એના દ્વારા કરેલા એક્સપેરિમેન્ટમાં શું કરે છે એ તે આપણે જોઈએ. તો એનો જે કોટવાલ છે, તો એ એક ચોરને પકડીને લાવ્યો. તો તે ચોરને એ શું કરે છે, એ પ્રદેશી રાજા એને જીવતો ને જીવતો લોઢાની કુંભી છે ને, આ જો ફોટોમાં તમને દેખાય છે, આવા જાડા થિકનેસ વાળા લોઢા એટલે આયર્નની કુંભી. આ તો નાની દેખાય છે, ઘણી મોટી હતી, જેમાં એક મનુષ્ય જઈ શકે છે. આટલી મોટી કુંભી, આટલી મોટી લોઢાની કુંભીમાં એ ચોરને જીવતો જીવતો એમાં પૂરી દે છે. અને પછી તેના ઉપર લોઢાનું સ્ટ્રોંગ એટલે સોલિડ ઢાંકણું પણ ઢાંકી દે છે. એટલે કમ્પ્લીટલી એને કવર કરી દે છે. અને પછી તે કુંભીના ઉપર રહેલા જે ઢાંકણ છે ને, તેને લોઢાને સીસાથી એ સીલ કરી નાખે છે. એટલે એ કોઈ પણ ખોલી નહીં શકશે એવું આખો સીલ કરી નાખે છે. અને એની અંદર હવા અંદર જાય પણ નહીં કે હવા બહાર જાય પણ નહીં, એટલું આખો સીલ કરી નાખે છે. અને પછી પોતાના જે વિશ્વાસુ સૈનિકો છે ને, તેને આ કુંભી પર નજર રાખવા માટે ઊભા કરી દીધું એણે. પછી થોડાક દિવસો પછી તે કુંભીને ખોલાવીને એને જોયું, તો ત્યારે એને શું જોયું કે ચોરને એને મરેલો જોયો એની અંદર. તો એટલે આ એક્સપેરિમેન્ટ દ્વારા રાજા જે છે એ કેવો ઇન્ટરપ્રિટેશન કાઢે છે, એટલે કે નિષ્કર્ષ કેવો કાઢે છે કે જીવ અને શરીર એ જુદા નથી. કારણ કે આ લોઢાની જે સોલિડ કુંભી છે ને, તો અને એને ઢાંકણને પણ એને સીલ કરાવ્યું હતું બરાબરથી, અને જરાય પણ એને ખોલવા પણ આપ્યું નહીં. એટલે જો શરીર અને આત્મા એ સાચે જો જુદા હોય, તો તે આત્મા લોઢાની જાડી કુંભીમાંથી બહાર આવી જ નહીં શકે. જ્યારે એ મૃત્યુ પામ્યો, અંદર જે ચોર રહેલો હતો, જ્યારે એ મૃત્યુ પામ્યો, બરાબર, તો ત્યારે એ કહે છે કે એના થિંકિંગથી એ કહે છે કે એ કુંભીમાંથી એનું આત્મા તો બહાર કેવી રીતે નીકળશે, કારણ કે કમ્પ્લીટલી સીલ્ડ હતી. એટલે એનાથી એ એવું મિનિંગ કાઢે છે કે જીવ અને શરીર એક જ હોય છે, જે બંને સાથે જ મરી ગયા, કારણ કે લોઢાને એને ખોલવા જ દીધું નથી. તો આ સાંભળીને કેશી ગણધર પ્રદેશી રાજાને કહે છે, સમજાવવા એક એક્ઝામ્પલ આપે છે બીજું. તો બધા ધ્યાનથી સાંભળજો. તો સમજો કે હવે એક ગોલ ગુમ્મટ વાળી જે એક રૂમ છે, તો એક રૂમ છે, ગોલ રૂમ, બરાબર, અને એની અંદર એક પુરુષને પૂરવામાં આવી જાય, અને પછી એને ચારે તરફથી આ રૂમને સીલ કરવામાં આવે. અને પછી સમજો એ પુરુષ જે છે એ અંદરથી જોરથી એક ફ્લૂટ વગાડે કે ટ્રમ્પેટ કે કાંઈ પણ એક વગાડે, તો એનો અવાજ બહાર નીકળે કે નહીં, આપણને સંભળાય કે નહીં? તો એનો જવાબ છે કે હા, બિલકુલ અવાજ બહાર નીકળે છે. આ જે રૂમ છે એ વગર કાણાવાળો રૂમ છે, આખો કમ્પ્લીટલી સીલ્ડ રૂમ છે, છતાં એની બહાર એટલે એના અંદર જે માણસ ઊભો રહીને આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યો છે, તો એનો અવાજ બહાર નીકળી શકે છે. તો તેવી જ રીતે વગર કાણાની કુંભીમાંથી પણ આત્મા જે છે ને, તે બહાર નીકળી જ શકે છે. કેમ? તો કારણ કે આત્મામાં એટલું સામર્થ્ય રહેલું હોય છે કે કોઈ પણ થિકનેસના મેટલ્સ હોય ને, કેટલા પણ જાડાઈ વાળા મેટલ્સ તમે લઈ લો,
આયન હોય કે સ્ટોન્સ હોય કે દિવાલ હોય અથવા તો કોઈ મોટામાં મોટો પહાડ પણ હોય, માઉન્ટેન્સ પણ હોય, તે બધાને એ ભેદીને જવાનું સામર્થ્ય આત્મામાં રહેલું છે. એટલે અરૂપી એવો આત્મા બધા જ પ્રકારના રૂપી એવા પૂતગલોમાંથી આર પાર જઈ શકે છે. માટે તેને ગમે ત્યાં પૂર્વમાં ભલે આવશે ને તો પણ આત્મા એ બહાર નીકળી શકવાનો છે. એટલે આત્મા અને શરીર બંને જુદા જુદા છે, બંને ડિફરન્ટ છે. અને આયુષ્ય પૂર્ણ થયા બાદ શરીરમાંથી આત્મા નીકળી જ જાય છે. એટલે મૃત્યુનો અર્થ શું છે? મૃત્યુની વ્યાખ્યા શું છે? મૃત્યુ એનું મિનિંગ નથી કે એક માણસ મરી ગયું કોઈ એટલે કોઈ નિમિત્તોના કારણે એક માણસ મરી ગયું તો એનું એ મિનિંગ નથી કે એનું શરીર મરી ગયું એ દેખાય છે તો એનું આત્મા પણ સાથે મરી ગયું, એનું ધ એન્ડ થઈ ગયું, એનું એ મિનિંગ નથી. પણ મૃત્યુનો અર્થ શું છે? સાચું અર્થ મૃત્યુને છે કે શરીરની સાથે આત્માનું વિયોગ થવું, એનું જ નામ મૃત્યુ છે. શરીરની સાથે આત્માનું વિયોગ થવું એનું જ નામ મૃત્યુ છે. અને આત્મા એ ભવમાં જે પ્રાપ્ત થયેલો જે શરીર છે તેને ત્યાગીને નવા શરીરમાં કેદ થઈ જશે. એના પોતાના કરેલા કર્મોના કારણે એ જેવો કર્મ બાંધશે એવા શરીરમાં એ પાછો કેદ થઈ જવાનો છે. બરાબર. પણ હજી આગળ આ પરદેશી રાજા બીજા એક્સપેરિમેન્ટ્સ કરીને બતાવવા પ્રૂફ કરવા પ્રયત્ન કરે છે કે જીવ અને શરીર બંને જુદા નથી પણ બંને એક જ છે. આવું એ પ્રૂવ કરવા પાછો પ્રયત્ન કરવા કોશિશ કરે છે બીજા એક્સપેરિમેન્ટ દ્વારા. તો હવે શું કરે છે બીજા એક્સપેરિમેન્ટમાં? આ પ્રદેશી રાજા છે ને તો એક ચોરને એ મારી નાખે છે. એક ચોરને પકડી લાવે છે અને એને મારી નાખે છે અને એની એક લોઢાની કુંભીમાં એ પૂરી દે છે. પછી ઘણા જ દિવસો પછી અને પછી પૂરી દે છે, પછી ઢાંકણથી ક્લોઝ કરે છે અને પછી પાછો આ કુંભીને સીલ કરી નાખે છે. પછી ઘણા જ દિવસો પછી આ કુંભીને ખોલાવે છે અને એમાં જોઈએ છે તો એમાં એને ઘણા જ કીડા ખદબદતા દેખાય છે. એટલે આ એક્સપેરિમેન્ટ દ્વારા રાજા એવો નિષ્કર્ષ કાઢે છે, એટલે એવો ઇન્ટરપ્રિટેશન કરે છે કે કુંભી તો બરાબર સીલ કરેલી હતી અને વળી આ કુંભીમાં આટલા બધા કીડા જે છે એ ક્યાંથી આવી ગયા? તો એનો અર્થ એ જ થાય છે કે જીવ અને શરીર બંને એક જ છે એવું એ અર્થ કાઢે છે એનાથી. અને તે જે જીવો એટલા બધા ખદબદતા દેખાય છે, નાના નાના જીવો, તે બધા આ શરીરમાંથી જ બન્યા છે. એટલે આત્મા શરીર એક જ છે અને બીજા જે આ શરીરો છે અલગ અલગ કીડાઓના તો એ પણ આ મનુષ્યના શરીરમાંથી જ બન્યા છે એવું એ નિષ્કર્ષ કાઢે છે. તો આ સાંભળીને કેશી ગણધર ભગવંત એમને સમજાવે છે કે બીજું એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે ગમેલું તપાવેલું જે લોઢું હોય ને, ગમેલું તપાવેલું એટલે કે ઘણું જ હીટેડ હોય, આયનને ઘણું જ આપણે હીટ કરીએ તો એ શું થાય? મેલ્ટ થઈ જાય ને. અને મેલ્ટ થઈને આપણને કેવું લાગે? લાલ લચોડ થઈ જાય. આયનને અગ્નિમાં મેલ્ટ કરતી વખતે એ કેવું લાલચોળ થઈ ગયું હોય, તમને આ ફોટોમાં દેખાય છે. આપણને લાગે કે આ લિક્વિડ ફાયર જ છે, લિક્વિડ અગ્નિ છે એવું આપણને લાગે. તો તે વખતે પણ આ શું છે? આ મેલ્ટેડ આયન છે, રેડ હીટેડ મેલ્ટેડ આયન જ છે. આ કઈ લિક્વિડ અગ્નિ નથી. બરાબર. તો આયનને અગ્નિથી મેલ્ટ કરતી વખતે એ લાલચોળ થઈ જાય છે અને તે વખતે આવા જે સોલિડ અને સ્ટ્રોંગ લોઢામાં શું થાય છે? અગ્નિ એ કેવી રીતે મિક્સ થઈ જાય છે? સ્ટ્રોંગ અને સોલિડ લોઢો છે ને, આપણે આયન જોયું છે કેટલું સ્ટ્રોંગ અને સોલિડ છે. એની ઉપર તમે પાણી નાખવા પ્રયત્ન કરો તો પાણી એની અંદર જાય, મિક્સ થાય? નહીં થાય ને. પણ અગ્નિથી તમે ખૂબ જ હીટ કરો તો અગ્નિ એની અંદર મિક્સ થઈ જાય છે. એટલા માટે આમ રેડ ફાયર જેવું દેખાય છે. તો એની અંદર અગ્નિ એ કેવી રીતે એન્ટર થઈ શકી? તો એમાં જરાય પણ કાણું નથી. આ આયનનું જે બ્લોક છે એની અંદર જરાય કાણું નથી ને, તો કેવી રીતે અગ્નિ લોઢામાં મિક્સ થઈ જાય છે? તો તેવી જ રીતે આત્મા પણ
એ ઘણી જ અતિશીઘ્ર ગતિવાળો હોય છે. એના કારણે એ બધી જ જગ્યાઓમાં એન્ટર થઈ શકે છે. એટલે જે પણ લોઢાની કુંભીમાં જે પણ ખદબદતા જીવડાઓ એને ડેઠા, તો તે બધા જ ક્યાંથી આવેલા છે? એ બધા બહારથી આવેલા છે. અને આ ચોરને મારી નાખ્યા તો પછી શું થયું? એનું આત્મા એ શરીરથી નીકળી જાય છે. બરાબર, આ ચોરને એને મારી નાખ્યો તો પછી આ જે ચોરનો શરીર છે એની અંદરથી એનો આત્મા એ નીકળી જાય છે. અને પછી 48 મિનિટ્સ વીતી જાય છે તો પછી તરત જ એના શરીરમાં શેની ઉત્પત્તિ થાય છે? જે પણ અશુચિઓ રહેલી છે તો એની અંદર સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. અને વળી સાથે સાથે એના શરીરમાં અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ પણ સ્ટાર્ટ થઈ જાય છે. તો આ જીવડાઓ જે છે એ આ જીવડાઓના જે આત્મા છે તે કુંભીના બહારથી આવ્યા છે. કુંભીના બહારથી એ જીવડાઓના આત્મા અંદર આવ્યા છે. એટલે એનાથી એ સિદ્ધ થાય છે કે એ જીવ અને શરીર બંને જુદા છે. કારણ કે આત્માઓ ક્યાં છે? બહારથી આવ્યા છે. જીવડાઓના આત્મા એ બહારથી આવ્યા છે અને આ લોઢાવાળી કુંભીમાંથી અંદર પ્રવેશી ગયા છે. એટલે એ સિદ્ધ થઈ ગયું કે જીવ અને શરીર એ બંને જુદા છે. પછી હજી આગળ પણ પ્રદેશી રાજા હજી એક નવો એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂવ કરવા પ્રયત્ન કરે છે કે જીવ અને શરીર બંને એક જ છે. તો એમાં એ શું કરે છે? એક જીવતા ચોરનું વજન કરે છે. એક જીવતો ચોર છે એનું એ વજન કરે છે, વેટ લે છે, બરાબર, અને એને તોલે છે. પછી આ ચોરને એ મારી નાખે છે. આ ચોરને મારી નાખે છે અને ફરી વાર મર્યા પછી એનો મૃતદેહ છે ને, ડેડ બોડી છે, તો એનું પણ પાછો વજન કરે છે. તો પછી શું જોઈએ છે કે જ્યારે એ ચોર જીવતો હતો ત્યારેનું વજન નોટ કરે છે અને મર્યા પછી આ ચોરના શરીરનું વજન લે છે ત્યારે પણ એનું વેટ એ નોટ ડાઉન કરે છે. તો એ શું જોઈએ છે કે મૃત્યુ થયા બાદ આ ચોરના વજનમાં જરાય પણ ફરક નથી આવ્યો. એ જીવિત હતો ત્યારે અને મૃત્યુ પછી બંને ટાઈમ એનું વજન સેમ જ નીકળે છે. તો જો આત્મા અને શરીર જુદા હોય તો આત્મા મૃત્યુ બાદ શરીરથી નીકળી જતા તેના શરીરમાંથી કંઈક વજન તો ઓછું થવું જોઈએ ને. એટલે રિપીટ કરું, જો આત્મા અને શરીર બંને જુદા હોય, જો એવું સત્ય હોય તો આત્મા મૃત્યુ થયા બાદ શરીરથી નીકળી જાય છે. બરાબર, એટલે માઇનસ થાય છે ને, શરીરમાંથી આત્મા નીકળી જાય છે તો શરીરમાંથી કંઈક વજન ઓછું થવું જોઈએ ને. પણ જીવતા ટાઈમ એ શું જોઈએ છે કે જીવતા ટાઈમ વજન સેમ હતું અને મૃત્યુ પછી પણ આ વજન એનું સેમ જ નીકળ્યું. એટલે આત્મા અને શરીર એક જ છે. કોઈ પણ એવું આત્મા તરીકે કોઈ પદાર્થ એટલે કોઈ દ્રવ્ય નથી કે જે આ શરીરને નીકળીને ગયું હોય એવું એને લાગ્યું. તો આ સાંભળ્યા પછી કેશી ગણધર ભગવાન કહે છે, એને સમજાવવા એક એક્ઝામ્પલ બતાડે છે. તો એમાં બતાડે છે કે એક ડિફ્લેટેડ બલૂન હોય ને, એટલે જે ફુગાવેલું નથી, જેમાં હવા ભરાયેલું નથી, એવું બલૂન તમે અહીંયા લેફ્ટમાં દેખાય છે. તો એવું બલૂનનો જો તમે વજન કરો અને પછી શું કરો, એની અંદર હવા ભરી દો અને હવા ભર્યા પછી પાછું એનું વજન કરો અને વજન નોટ ડાઉન કરો, તો તમને શું દેખાશે કે આ બંનેના વજનમાં ફેર પડશે? ડિફરન્સ હશે નહીં, બિલકુલ ફેર પડશે નહીં. બંનેના જે વજન છે પહેલા એટલે હવા વગરનું ડિફ્લેટેડ બલૂન એનું વજન અને ઇન્ફ્લેટેડ બલૂન એનું બંનેનું વજન સેમ જ રહેવાનું છે. બંનેનું વજન સરખું જ હશે. તો પછી શું એમ કહેવાય કે આ બલૂનમાં હવા જ ન હતી? આ જે રાઈટ વાળો બલૂન દેખાય છે તમને, તો શું હવે તો આપણે જોયું કે બંનેનું વેટ છે તે સેમ જ છે. તો શું એમ કહી શકાય કે આ બલૂનમાં હવા જ ન હતી? નહીં, તો એ તો બિલકુલ નહીં કહી શકાય. કારણ કે આવું કહેવું એ જે રિયાલિટી છે, વાસ્તવિકતા રિયાલિટીથી વિરુદ્ધ છે અને એ ખોટું છે. તેવી જ રીતે આ ચોરના શરીરમાં આત્મા તો રહેલું જ હતું, પણ સાથે આપણે પણ ગઈકાલના ક્લાસમાં એ જોયું હતું કે વજન કે ગુરુત્વ
વજન એટલે કે શું? ગુરુત્વ એટલે ભારેપણું એટલે કે વેઇટ. તો જે વેઇટ જે હોય છે તો એ કોનું ગુણધર્મ છે? એ પૂતગલોનું ગુણધર્મ છે, એ જળનો ગુણધર્મ છે. વેઇટ એ કોનું ગુણધર્મ છે? આપણે જોયું હતું ને, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો એની અંદર સ્પર્શમાં 8 પ્રકારના સ્પર્શ છે. એની અંદર આપણે જોયું હતું કે ગુરુ અને લઘુ એટલે હલકા અને ભારેપણું એ કોનું લક્ષણ છે? એ તો પૂતગલ એટલે કે જળનું ગુણધર્મ છે. અને જો કોઈ વસ્તુના વેઇટનો અનુભવ કરવું હોય, જો આપણને કોઈ વસ્તુના વેઇટનો એટલે વજનનો અનુભવ કરવું હોય તો આપણને તો એને સ્પર્શ કરવું જ પડે છે ને. હવે તમને આ લોઢા છે એટલે આયર્નનું બ્લોક છે, તો એને જો એનું જો તમને વેઇટ કરવું હોય, વેઇટ અનુભવવું હોય પોતે, તો તમને એને હાથમાં લેવું પડે છે. એને હાથમાં લેતા પહેલા એનું સ્પર્શ કરવું પડે છે. તમે હાથમાં લો એટલે ચામડીથી એટલે સ્પર્શનેન્દ્રિયથી તમે ટચ કરશો તો જ તમને આ સ્પર્શનેન્દ્રિય દ્વારા એ વેઇટનું, આ લોઢાના વેઇટનું જ્ઞાન તમને થશે ને, એના વેઇટની અનુભૂતિ તમને થશે ને. એટલે એનાથી એ સમજ્યા કે વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ થાય નહીં કે તેને કોઈ રીતે પકડી જ શકાય નહીં, તો ત્યાં સુધી એનું વજન થઈ જ શકવાનું નથી. બરાબર ને? આ બરાબર સમજજો. હું રિપીટ કરું કે વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ થાય જ નહીં કે અથવા તો તેને કોઈ રીતે પકડી જ શકાય નહીં, ત્યાં સુધી તેનું વજન થઈ શકવાનું નથી. કારણ કે વજન એ શું છે? એ સ્પર્શનેન્દ્રિય દ્વારા થતું એક વિષય છે. એટલે સ્પર્શનેન્દ્રિયો વિષય છે. એટલે સ્પર્શ દ્વારા જ આ વેટની અનુભૂતિ થાય છે. બરાબર ને? એટલે હવે આપણે શું જોયું કે આત્મા શું છે? વેટલેસ છે. એટલે જ એનું વજન નહીં કરી શકાય. આત્માનું સ્પર્શ જ નથી. આત્મા ન તો ગુરુ છે, ન તો લઘુ છે. આત્મા કેવું છે? વેટલેસ છે. એનું વજન જ ન કરી શકાય. એટલે આત્મા અને શરીર શું છે? બંને ભિન્ન છે. એ જ સિદ્ધ થાય છે. આત્મામાં ભિન્ન ગુણો હોય છે. આત્માના ગુણો શું છે? અલગ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધા અલગ ગુણો છે. અને પૂતગલમાં ભિન્ન ગુણો હોય છે. પૂતગલોના શું ગુણ છે? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એના ગુણ છે. બરાબર? પછી હજી આગળ પ્રદેશી રાજા એમ કહે છે કે જીવ અને શરીર આ એક જ છે. તે હું એકલો નથી માનતો, પણ મારા દાદા જે હતા અને મારા પિતા એ પણ એ જ માનતા હતા. તો આ માન્યતા મારી જે કુલ પરંપરા છે તે કુલ પરંપરાથી ચાલી રહી છે આ માન્યતા. તેથી હું આ સમજને કેવી રીતે છોડી શકું? તો આ સાંભળીને કેશી ગણધર કહે છે કે આ ખોટી માન્યતાને તું જો છોડીશ નહીં તો તને ઘણું જ પછતાવવું પડશે. કારણ કે સાચું જાણ્યા પછી પણ જો આપણે આપણી ખોટી માન્યતાઓને જો પકડી રાખીએ ને તો તેને શું કહેવાય? અભિનિવેશ કહેવાય. અભિનિવેશ એટલે શું? કદાગ્રહ. એટલે કે મારું જે માનેલું છે તે જ સાચું છે એવું માનવું. તો આ જે કદાગ્રહ છે, જે અભિનિવેશ છે, તે મિથ્યાત્વનો જ એક પ્રકાર છે. તે સમજાવવા કેશી ગણધર ભગવંત એક દ્રષ્ટાંત બતાવે છે. તો એમાં એ શું બતાવે છે કે પૈસા કમાવા માટે કેટલાક પુરુષો બીજા ગામમાં કેટલાક પુરુષો ગયા હતા અને તે ચાલતા ચાલતા એક જંગલમાં પહોંચ્યા. પછી ત્યારે એક એવા સ્થાને પહોંચ્યા કે ત્યારે જ્યાં એક ખાણ એમને દેખાઈ અને એ ખાણમાં ઘણું લોઢું ભરેલું હતું. આયર્ન હોય ને તો એ ઘણું ભરેલું હતું લોઢું. બરાબર? તો એ પુરુષોને થયું કે આ લોઢું એમને આ જે લોઢું છે, આયર્ન છે, તે એને સાથે બાંધીને લઈ જઈએ તો એ વેચવાથી આપણને ધનની પ્રાપ્તિ થશે. પછી આગળ ચાલવા લાગ્યા અને એ લોઢાને બાંધીને આગળ ચાલતા ગયા. પછી આગળ એમને સીસાની ખાણ દેખાઈ એટલે કે લેડ. તો સીસું જે હોય છે ને તે લોઢાથી વધારે કિંમતી હોય છે. એટલે બધાએ લોઢાના ભારાને છોડીને શું કર્યું? સીસું બાંધી લીધું. પણ એક વ્યક્તિ એવો હતો કે જેણે પોતાનો લોઢાનો ભારો જે હતો ને તે છોડ્યો જ નહીં. એના સાથે જે બીજા પુરુષો હતા ને તો એને ઘણું સમજાવ્યું, છતાં એ કહેવા લાગ્યો કે આ ભારો હું ઘણા દૂરથી ઉપાડીને લાવ્યો છું અને તને ઘણો
આ જે લોઢાનો ભારો છે એને ઘણો મજબૂતાઈથી મેં બાંધેલો છે, માટે એને મૂકીને આ સીસાનો જે ભારો છે તે મને બાંધવો નથી. તો એટલે એ લોઢાનો ભારો જ લેતો આગળ જાય છે, બરાબર. પછી આગળ ચાલવા લાગ્યો ત્યારે પછી શું દેખાયા? બીજી ખાણ દેખાઈ, એમાં કોપર દેખાયું, કોપરની ખાણ દેખાઈ. પછી સિલ્વરની ખાણ આગળ દેખાઈ, પછી સોનાની ખાણ દેખાઈ, અને પછી આગળ રત્નોની પણ ખાણ દેખાઈ, અને પછી હીરાની ડાયમંડ્સની પણ ખાણ દેખાઈ અનુક્રમે. એટલે બધા વ્યક્તિઓ ઓછા જે મૂલ્યવાળી જે પહેલા વસ્તુઓનો ભારો લીધો હતો ને, તે બધા ભારાઓ એ છોડતા ગયા અને આગળ આવતા તે વિશેષ મૂલ્યવાળી વસ્તુઓના ભારા એ બાંધવા લાગ્યા. પછી પોતાને ગામે પહોંચ્યા બાદ તેમણે એ જે કિંમતી હીરા જે છે, એટલે અંતે એમના પાસે શું રહ્યા? એમણે કિંમતી હીરાઓ જ લીધા પોતાની સાથે, અને બીજા જે આગળના જે ઓછા મૂલ્યવાળા એ બધી વસ્તુઓનો એમણે ત્યાગ કર્યો. એટલે જે સૌથી એક્સપેન્સિવ હોય એટલે હીરા ડાયમંડ્સ, તો એમણે લઈ ગયા અને પછી નગરે પહોંચતા એ હીરાઓને વેચ્યા. એનાથી એ ખૂબ જ ધનવાન થઈ ગયા. પણ પેલો જે કદાગ્રહી પુરુષ હતો ને, એ પોતાનો લોઢાનો ભારો એ વેચ્યો એણે, ત્યારે બહુ જ થોડા પૈસા એને મળ્યા. પછી જઈને એ પસ્તાવા લાગ્યો. એને રિગ્રેટ થયો કે મને પણ મારા જે સાથીઓ જેવી રીતે કર્યો હતો તેવી જ રીતે લોઢાનો ભારોને છોડીને વધારે જે કિંમતવાળા વસ્તુઓ હતા તે લેવા જોઈતા હતા. એને એવું પસ્તાવો થયો. તો આ દ્રષ્ટાંત બતાવીને કેશી ગણધરે જે પ્રદેશી રાજાને શું કીધું કે જો તું તારો કદાગ્ર છોડીશ નહીં, તો પછી તું પણ આ જે કદાગરી લોઢાનો ભારો ઉચકનારો જે વ્યક્તિ હતો એની જેમ તું પણ પસ્તાવીશ. એટલે આ સાંભળીને ફાઇનલી પ્રદેશી રાજા જે છે એ પોતાનું જે ખોટી માન્યતા છે, જે કદાગ્ર છે, તે એને ત્યાગી નાખે છે અને જે સાચું છે તેનું સ્વીકાર કરે છે. એની માન્યતા પણ સાચી થઈ જાય છે અને એ સ્વીકાર કરી લે છે કે આત્માનું એક અલગ, એક સ્વતંત્ર અસ્તિત્વ છે. અને આ સાચી સમજણ એટલે જ કે સમ્યક જ્ઞાન મેળવ્યા બાદ એ સમ્યક્ત્વ સાથે શ્રાવકના 12 વ્રતોનું પણ સ્વીકાર કરે છે અને તે ભોગથી દૂર થઈ જાય છે. એટલે પછી એની જે રાણી હતી સૂર્યકાંતા, એને એ ઝેર આપી દે છે. પણ આત્માના જે સાચા સ્વરૂપની ઓળખાણ તો થઈ ગઈ છે એને. કેશી ગણધર ભગવંતના કારણે આ પ્રદેશી રાજાને આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ છે. એના કારણે એ ઝેર જ્યારે એના શરીરમાં ઉતરે છે, એને વેદનાની અનુભૂતિ થાય છે, તો એ વખતે પણ એની જે મનની સમાધિ છે એ ટકાવી રાખે છે. એવા સમયમાં પણ એના કારણે એ પ્રદેશી રાજા પછી સૂર્યાભ નામનો દેવ થાય છે. તો હવે આપણને એ વિચારવા જેવું છે કે શું આવો સમય જો આપણા સાથે આવે, એટલે આવો કઈ મરણવાળી ઇન્સિડન્ટ થવાનું હોય, તો શું આવા સમયમાં પણ મનની સમાધિ આપણે ટકાવી શકીએ છીએ? આપણે આપણી મનની સમાધિ આવી પીડાવાળી અવસ્થામાં એટલે જ ટકાવી નથી શકતા કારણ કે આપણે શરીરને આપણું પોતાનું જ સમજીને બેઠા છીએ. અને નાશવંત એવા શરીરનું, એટલે શરીર કેવું છે? નાશવંત છે ને. તો એવા નાશવંત એવા શરીરનું અને અમર એવા આત્માનું સાચું સ્વરૂપ આપણે જાણી જ નથી શક્યા. આત્મા કેવું છે? અમર છે, એ મરતો નથી. અને શરીર કેવો છે? એ નાશવંત છે, નાશ પામે છે. તો શરીરનું જે મેઇન સાચો સ્વરૂપ છે, શરીરનું કેવું સ્વરૂપ છે કે એ નાશવંત છે, ક્ષણિક છે. અને આત્માનું સાચો સ્વરૂપ કેવું છે? એ અમર છે, મરતો નથી. તો એ બંનેનું સાચો સ્વરૂપ આપણે જાણી જ નથી શક્યા. એટલે જ રોગ અને પીડાના સમયે આપણે આપણા જે આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરવું જોઈએ. એ બંનેને ડિફરન્શિએટ કરવું જોઈએ. તો તેવી જ રીતે જેવી રીતે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે ને ગજસુકુમાલ મુનિવરનું, તો ગજસુકુમાલ મુનિએ કેવી રીતે કર્યું હતું? આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન. તો તેવી જ રીતે આપણને પણ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરવું જોઈએ. જ્યારે એમના મસ્તક ઉપર પાઘ બાંધીને સોમિલ સસરાએ શું કર્યું? બળતા અંગારા મૂક્યા.
તો ત્યારે શ્રી ગજસુકુમાર મુનિએ અન્યત્વ ભાવના ભાવી કે આ આત્મા અને શરીર એ બંને જુદા છે. આ શરીર છે એ અન્ય છે, એટલે કે આત્માથી જુદો છે. આ શરીર એ મારો નથી. અને એ વિચારવા લાગ્યા કે આજે ઉપર અંગારા બળે છે અને મારો એટલે જે શરીર ઉપર જે થાય છે વેદના, આ અંગારા દ્વારા હું બળતો નથી અને જે બળે છે ને તે મારું નથી. આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવવા લાગ્યા. તો આને જ શું કહેવાય છે? આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન. એટલે હું બળતો નથી અને જે બળે છે ને તે મારું નથી. એટલે જે બળે છે તે મારું નથી એટલે શું બળે છે? અહીંયા મસ્તક રૂપી શરીર બળે છે. તો જે મસ્તક બળે છે તે મારું નથી, એ શરીર મારું નથી. અને હું બળતો નથી. હું એટલે આત્મા. આત્મા તો ક્યારે બળવાનો નથી. બરાબર? આત્મા કેવો છે? અમર છે. તો આવી ભાવના એ ભાવવા લાગ્યા અને શરીર અને આત્મા બંને જુદા છે એમનું ભેદ જ્ઞાન એ કરવા લાગ્યા. અને શરીરને જે થતી વેદના છે તે બધી વેદનાને એમને કેવી રીતે સહન કરી? સહર્ષપણે, સમતા ભાવથી એમને સ્વીકાર કરી લીધી, એને સહન કરી લીધી અને બિલકુલ હાય હોય નહીં કર્યું. પોતાની જે કાયા છે એના ઉપરનું જે મારાપણાનું ભાવ હતું, મમત્વ હતું, તે ત્યાગી દીધું સંપૂર્ણપણે કે આ શરીર તો મારું છે જ નહીં, જે બળે છે તે મારું છે જ નહીં. તો તે વખતે એમણે અનુભૂતિના સ્તર પર આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કર્યું અને એના જ કારણે તેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને એવું ઉત્કૃષ્ટ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન થતા એમણે બધા જ ઘાતી કર્મોનો ક્ષય કર્યો, જેનાથી એમણે કેવલ જ્ઞાન પ્રગટ થયું. અને ત્યારે થોડીક ક્ષણો પછી આયુષ્ય જ્યારે પૂરું થયું ત્યારે એ મોક્ષની પ્રાપ્તિ એમણે કર્યું. એટલે સિદ્ધ ભગવાન તરીકે એ સિદ્ધ ક્ષેત્રમાં જઈને સ્થિર થઈ ગયા. એમનું આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થઈ ગયો. એટલે આપણને પણ જો દરરોજ દરેક સમય આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન આપણે જો અનુભૂતિના સ્તરે કરશું ને, એટલે આપણને આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન એની અનુભૂતિના સ્તર પર આપણે જો થશે ને, તો જ આપણે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ આપણે કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એટલા માટે આપણે આત્માનું સ્વરૂપ કેવું છે તે આપણી ક્લાસમાં આપણે જાણી રહ્યા છીએ. જેનાથી આપણને પ્રભુએ બતાવેલું જે આત્માના જે સાચા સ્વરૂપ છે એની ઓળખાણ આપણને થશે. જેના કારણે પ્રભુના જે વચનો છે એટલે કે જીન વચન છે એના ઉપર આપણની જે શ્રદ્ધા રહેલી છે તે હજી દ્રઢ થશે, હજી સ્ટ્રોંગ થશે. અને પ્રભુ વચન ઉપર શ્રદ્ધા એટલે જ કે સમ્યક દર્શન એની પ્રાપ્તિ થશે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. બરાબર? હવે આગળ આપણે નેક્સ્ટ વિષય ઉપર વિચારણા કરશું. આપણે હમણાં સુધી આ વાત સિદ્ધ કરી છે કે આત્મા અને શરીર આ બંને ભિન્ન છે. અને જે પણ આપણે જોયું કે જે પણ દ્રષ્ટાંતો દ્વારા આપણે જોયું, એક્સપેરિમેન્ટ દ્વારા આપણે જોયું, એ પણ જોયું કે પરલોક પણ હોય છે અને સ્વર્ગ અને નરક પણ હોય છે. હવે આપણે ક્વેશ્ચન આવ્યું હતું કે 14 રાજલોકની બહાર શું હોય? તો એનો આન્સર છે કે અરૂપી એવો આકાશ દ્રવ્ય હોય છે. 14 રાજલોકની બહાર શું હોય? અરૂપી આકાશ દ્રવ્ય હોય છે. અને એ 14 રાજલોકની બહાર અલોકમાં રહેલું હોવાના કારણે એને શું કહેવાય છે? અલોકાકાશ. જે આકાશ દ્રવ્ય 14 રાજલોકની બહાર રહેલું હોય છે અલોકમાં, તેને અલોકાકાશ કહેવાય છે. આ અલોકાકાશમાં આપણું એક જ 14 રાજલોક એ એક જ રહેલું હોય છે, એક જ 14 રાજલોક છે. અને આકાશ દ્રવ્ય જે પણ 14 રાજલોકની અંદર રહેલું છે ને તે બહાર અલોકમાં રહેલું છે. આકાશ દ્રવ્ય 14 રાજલોકની અંદર રહેલું છે, તે જ આકાશ દ્રવ્ય 14 રાજલોકની પણ બહાર રહેલું છે. અને આ આકાશ દ્રવ્ય એ બધું એ અરૂપી છે. આકાશ દ્રવ્ય શું છે? એ અજીવ છે, અરૂપી છે. એટલે કે આકાશનું સમજી લેવાનું કે એ અરૂપી છે. એનું મીનિંગ શું છે? કે એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન હોય. તો પછી આપણને એવું ક્વેશ્ચન થઈ શકે છે કે
આપણને આકાશનું જે કલર દેખાય છે, સ્કાયનું કલર જે દેખાય છે, આપણે કહીએ કે યલો દેખાય છે કે રેડ દેખાય છે કે બ્લુ દેખાય છે, તો તે કેમ દેખાય છે? તો એ એવું દેખાય છે કારણ કે સૂર્યના દેવ વિમાન એ પૃથ્વીકાયના શરીરોથી બનેલું હોય છે. તો એમાંથી આ જે પૃથ્વીકાયના જે જીવો હોય છે, એમના શરીરમાંથી એવા પ્રકારના પૂતગલો, પ્રકાશના પૂતગલો નીકળતા હોય છે. તો એના કારણે આપણને યલો અને રેડ આ સ્કાય દેખાય છે, આકાશ દેખાય છે. પણ આકાશ પોતે કેવું છે? એ અરૂપી છે. એટલે જે દેખાય છે કલર વાળો, તે કોણ છે? તે સૂર્યના પ્રકાશ છે. તે પોતે આકાશ નથી, આકાશ અરૂપી છે. અને પછી આપણને જે બ્લુ કલરનું પણ દેખાય છે, તો તે બ્લુ કલરના જે પૂતગલોના સ્કેટરિંગ ઇફેક્ટ્સ હોય છે ને, તો એના કારણે એ બ્લુ કલર દેખાય છે આપણને. એટલે એ પણ પૂતગલોનું જ, એટલે એ પણ પૂતગલો જ છે. બરાબર, એ સમજી લેવાનું ખાસ. આકાશ કેવું છે? અરૂપી છે. પછી બીજું ક્વેશ્ચન આવ્યું હતું કે one person becomes fat and thin is example of પૂરણગલન. તો હા, એ પૂરણગલનના કારણે જ આ ફરક દેખાય છે. શરીરમાં જે પણ રહેલા ફેટ સેલ્સ છે કે ચરબી છે કે મસલ્સ છે, તો એમના જે પ્રદેશો એ પણ પૂતગલોથી જ બનેલા છે, એ પણ પ્રદેશોથી જ બનેલા છે. તો એના કારણે જ આ ફરક દેખાય છે. શરીરમાં રહેલા જે પણ ફેટ સેલ્સ ને ચરબી છે, તો એમાં પૂરણગલન થતું રહે છે ઓછા વધારે પ્રમાણમાં. એટલા માટે આપણે ફેટથી ને બધું શરીરમાં જે ફરક દેખાય છે, શરીર રૂપી પૂતગલમાં જે ફરક દેખાય છે, તો આ પૂરણગલનના કારણે જ દેખાય છે. બરાબર. પછી આગળ ક્વેશ્ચન હતું કે શું ચેર, ટેબલ જે છે એમના પૂતગલોને હર્ટ થાય છે જેવી રીતે હ્યુમન્સના જીવને હર્ટ થાય? તો નહીં, પૂતગલોને હર્ટ નહીં થાય, કારણ કે એમની અંદર જીવ રહેલો નથી. એમની અંદર જે પૂતગલો છે, એમની અંદર ચેતના રહેલી જ નથી. એટલે એમને સુખ કે દુઃખની ફિલિંગ્સ જ ન થાય. એમની અંદર પ્રાણ રહેલા નથી, એટલે એ જડ છે. અને એમનામાં ચેતના નથી, એટલે એને શું કહેવાય? અચિત્ત કહેવાય. એટલે આ પૂતગલો છે એ કોણ? એ કેવા છે? જડ છે, અચિત્ત છે. એની અંદર જીવ નથી, એમની અંદર ચેતના નથી. પણ અહીંયા એક વાત આપણને સમજી લેવાની ખાસ, કે ભલે પૂતગલોને મારવાથી એમને હર્ટ થતું નથી, જીવોની જેમ પૂતગલોને હર્ટ નથી થતું, પણ એનું મીનિંગ અહીંયા એ નહીં લેવાનું કે જો આપણે પૂતગલોને જો લાત મારીએ તો એને તો હર્ટ તો થવાનું નથી, પણ આપણને તો પાપ લાગવાનું જ છે. બરાબર. એવું નહીં થશે કે આપણને આ પૂતગલોને મારવાથી એને હર્ટ નહીં થાય તો આપણને પાપ પણ નહીં લાગે, એવું મીનિંગ નહીં કાઢવાનું. પણ આપણને હિંસાનો પાપ તો લાગવાનો જ છે, કારણ કે ભલે આ નિર્જીવ પૂતગલોને વાગ્યું નથી, પણ આપણા આત્મામાં તો હિંસાના ભાવો આવી ગયા છે ને. આપણે હિંસાના ભાવો તો ભાવ્યા જ છે ને આત્માની અંદર. તો એટલે આપણને તો કર્મ બંધાશે જ. એટલે સામે જળ હોય કે જીવ પણ હોય, કોઈને પણ મન, વચન કે કાયાથી જો આપણે હર્ટ કરવાનું આપણે પ્રયત્ન કરશું ને, તો આપણામાં હિંસાના ભાવો તો આવે જ છે. અને એના કારણે કર્મોનું બંધ તો થશે જ. પછી ભલે એ જળ હોય કે જીવ હોય, પછી એ જળ કે જીવને લાગ્યું પણ ન હોય, એને લાગ્યું કે વાગ્યું પણ ન હોય, તો પણ આપણને કર્મનું બંધ થશે. હવે સમજો, ઘરમાં પણ કેટલી વખત આપણે ચાલતા હોઈએ ત્યારે આપણી જે પગની આંગળીઓ છે, નાની નાની આંગળીઓ, તો તે ટેબલ અને ચેર સાથે અથડાઈ જાય છે. આપણે બધા એક્સપિરિયન્સ કર્યું જ હશે ને. અને આપણને લાગી જાય છે, અને એના કારણે આપણે એ જળ દ્રવ્યો ઉપર ક્રોધ આવે છે અને એના ઉપર આપણે પ્રહાર કરીએ છીએ ક્યારેક ગુસ્સામાં. તો ત્યારે આપણા જ કર્મોનું બંધ થાય છે, એ ધ્યાનમાં રાખવું. અને બીજી વાત ધ્યાનમાં રાખવી એ પણ કે મનુષ્યને હર્ટ થાય છે તો તેમના શરીરના પૂતગલોને હર્ટ થાય છે કે આ મનુષ્યને હર્ટ થાય છે, તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. શરીરના જે પૂતગલો તો કેવા છે? એ જળ જ છે. તો જળ એવા શરીરના પૂતગલોને હર્ટ નહીં થાય, પણ શરીરની અંદર રહેલા આત્માને હર્ટ થાય છે. આત્માને કર્મોના કારણે શું થાય છે? સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે. બરાબર.
એટલે એ વાત ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન આવેલું છે કે નરકમાં બધા પંચ ઇન્દ્રિયો વાળા જીવ છે? તો હા, જે નારકી જીવો છે તે બધા પંચેન્દ્રિય જીવો છે. જે પરમાધામી છે તો તે પણ પંચેન્દ્રિય દેવતાઓ છે. અને સાથે સાથે ત્યાં એકેન્દ્રિય જીવો તો રહેલા જ હોય છે, બરાબર. એકેન્દ્રિય જીવો એટલે કે પૃથ્વી ને રત્ન વગેરેમાં જે પણ પૃથ્વીકાય વગેરેના જે જીવો હોય છે, અને પછી હવા એટલે કે વાયુકાયના જીવો પણ રહેલા હોય છે, એટલે કે સૂક્ષ્મ અને બાદર આ એકેન્દ્રિય જીવો રહેલા હોય છે. પણ જે અગ્નિકાયના જીવો હોય છે તે બાદર અગ્નિકાયના જીવો ના હોય એમાં. હમણાં સુધી હવે આપણે એ જોઈ લીધું કે આત્મા કેવો છે, એ અરૂપી છે અને તેનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. હા, અને અહીંયા પાછો ક્વેશ્ચન આવ્યું છે કે બાદર અગ્નિકાય જે છે તો તે ક્યાં જ રહેલી છે? તો તે માત્ર મનુષ્યલોક જે છે ને, અઢીદ્વીપ એટલે કે મનુષ્યલોક એટલા એરિયાની અંદર જ બાદર અગ્નિકાયના જીવો રહેલા હોય છે. ફાયર જે આપણે દેખાય છે ને, તો તે માત્ર મનુષ્યલોકમાં જ રહેલો હોય છે. અને મનુષ્યલોક એટલે અઢીદ્વીપની બહાર બાદર અગ્નિકાયના જીવોની ઉત્પત્તિ થતી નથી. તો તમને એ ક્વેશ્ચન આવશે કે હવે નરકમાં એ લોકો આગમાં બાળે બધું કરતા હોય છે, તો એ અગ્નિ શું છે? તો એ બધા જે પરમાધામીઓ દેવતાઓ દ્વારા જ એ એવી વિકુરવેલો હોય છે, વૈક્રિય વર્ગણાથી એ વિકુરવામાં આવે છે, તો એ જ હોય છે, બરાબર. એ પોતે બાદર અગ્નિકાયના જીવો નથી. હવે આગળ, હવે હમણાં સુધી આપણે જોઈ લીધું કે આત્મા એ અરૂપી છે, એનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. અને આત્મા એ શું છે? શરીરથી ભિન્ન છે, બરાબર. તો હવે આપણે આગળનો વિષય લેશું, તો ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન છે કે સ્વર્ગમાં જન્મ એ શું આપણા પૃથ્વીલોક જેવું છે? તો જન્મ અહીંયા પૃથ્વીલોકમાં તો જે ગર્ભથી થાય છે મનુષ્યોની, પણ સ્વર્ગ એટલે કે દેવલોકમાં ઉત્પાત જન્મ હોય છે. એટલે કે એ જે શૈયા ત્યાં પડેલી હોય છે, તો શૈયા ઉપર જ એ એક અંતર મુહૂર્તમાં જ એમનું જે શરીર છે એ મોટું થઈ જાય છે, ત્યાં ઉત્પત્તિ થાય છે, બરાબર. એટલે ત્યાં ઉપપાત જન્મ હોય છે, તો તે સમજી લેવાનું. પછી હવે આગળ આપણે આગળનો વિષય લેશું, તો તે ધ્યાનથી સાંભળજો. હવે કોઈ પણ દ્રવ્ય હોય તો આપણને જો એ દ્રવ્યની ઓળખાણ કરવી હોય તો શેનાથી આપણે એ દ્રવ્યની ઓળખાણ કરીએ? તો આપણે એ દ્રવ્યોની ઓળખાણ એમનામાં જે રહેલા જે લક્ષણો હોય છે ને, તો એના લક્ષણોથી જે દ્રવ્યની ઓળખાણ કરીએ છીએ. તો લક્ષણ એટલે શું હોય તે આપણે બધા સમજી લઈએ, બરાબર. લક્ષણ એટલે કે વિશેષ એવા કેરેક્ટરિસ્ટિક્સ કે જેનાથી એ દ્રવ્ય સ્ટેન્ડ આઉટ થાય છે. એટલે કે બીજા દ્રવ્યોથી જે અલગ હોય ને, તો તેને જ લક્ષણ કહેવાય. લક્ષણ એટલે શું? એ દ્રવ્યનું એક યુનિક હોય છે, યુનિક ધર્મ કે ગુણધર્મ હોય છે, યુનિક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કે જે એ વસ્તુ સિવાય બીજી કઈ પણ વસ્તુમાં પોસિબલ જ નથી, દેખાવાનું જ નથી, બરાબર. તો હવે આપણે અહીંયા ગાયનું એક એક્ઝામ્પલ જોઈએ, તો ગાયનું લક્ષણ શું છે? એટલે ગાયની યુનિક કેરેક્ટરિસ્ટિક્સ કે ક્વોલિટી શું છે? કે ગાયની ગોદડી, ગાયની ગળાની જે ગોદડી હોય છે ને, એટલે કે સાસના એને કહેવાય છે, તો એ દરેક ગાયમાં રહેલી હોય છે. અને ગાયના સિવાય એ બીજે કોઈ પણ પશુઓમાં સાસના ન દેખાય. એટલે સાસના એ ગાયનું લક્ષણ છે, ગાયનું એ કેરેક્ટરિસ્ટિક્સ, યુનિક કેરેક્ટરિસ્ટિક કહેવાય. પણ શિંગડા જે છે ને, હોર્ન્સ, એ ગાયનું લક્ષણ નહીં કહેવાય. તો કેમ? કારણ કે એ યુનિક ક્વોલિટી નથી. શિંગડા તો ઘણા બીજા જીવો, બીજા એનિમલ્સ માં પણ કોમન છે, કોમન ફેક્ટર છે એ શિંગડા હોવાનું, હોર્ન્સ. એટલે એનું ગાયનું એ લક્ષણ નહીં કહેવાય. તો હવે એના ઉપરથી આપણે આવતીકાલે જોશું કે આ જીવના લક્ષણ શું છે, એટલે કે જીવમાં કેવી યુનિક કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે જડમાં નથી મળતી, તે આપણે જોશું. હવે એક ક્વેશ્ચન આવેલું છે કે પરમાધામી મરીને ક્યાં જાય? આ પરમાધામી નો જીવ કોણ હોય, ક્યાંથી આવેલો હોય? તો પરમાધામી એ મરીને ક્યાં જાય? પરમાધામી મરીને એટલા પાપ કર્યા છે ને એને, એટલે આટલા બધા નારકી જીવોને ત્રાસ એ આપે છે, એનાથી એ ઘણો એને મજા આવે છે. તો એવા આટલા
ગાઢ કર્મ પાપ કર્મોના બંધ કરી નાખે છે. એના કારણે એ મરીને અંડગૌલિક દેવ અંડગૌલિક મનુષ્ય તરીકે એની ઉત્પત્તિ થાય છે. જેનું વજ્ર ઋષભ નારચ સંગણ હોય છે. એટલા હાડકા એના સ્ટ્રોંગ હોય છે. અને પછી એને એક ઘાણીમાં પીલાવવું પડે છે. એટલે 6 મંથ સુધી એને ઘાણીમાં પીસાવવું પડે છે. અને એની પછી એની અંદર જે શરીરમાં રહેલું એક રત્ન હોય છે, એક અમૂલ્ય રત્ન હોય છે, તો એ કાઢે છે. જે મનુષ્ય બીજા હોય છે ને, જે રત્નની શોધમાં રહેલા હોય છે, તો એ એટલે એવું ખરાબ એની પરિસ્થિતિ થાય છે આ પરમાધામી જીવોની. અને પરમાધામીનો જીવ કોણ હોય? એટલે એ દેવતા જ છે, અધોલોકવાસી દેવ છે. બરાબર. અને ભવનપતિ ને અસુરકુમાર આદિ એ નિકાયના છે. અને 15 પ્રકારના 15 ટાઈપ્સના આ પરમાધામીઓ દેવો હોય છે. અને એનું આવાસ્થાન પ્રથમ નરક પૃથ્વીમાં હોય છે, રત્નપ્રભા નામની પૃથ્વીમાં. ત્યાં પ્રતરો રહેલા હોય છે, તો એની અંદર એમનો આવાસ હોય છે. બરાબર. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.